માંગરોળના મીઠીવાવ વિસ્તારમાં પશુપાલકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। આગમાં લાખોના ઘાસચારા સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી। આગ પર કાબુ મેળવવા પાલિકાની ફાયર ટીમો ઉપરાંત કેશોદની ફાયર ટીમ અને સ્થાનિક લોકોની 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। બપોરના સમયે માંગરોળના મીઠીવાવ વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા મમદભાઈ ધમેરિયાના ભેંસોના તબેલામાં આવેલ ચારાના ગોડાઉનમાં અકસ્માતે આગ લાગતા 5 લાખના ચારા સહિત ગોડાઉનની તમામ સામગ્રી બળી જતા આશરે 12 લાખ જેટલી રકમનું નુકસાન થયું છે। આ આગ એટલી ભીષણ હતી કે આસપાસના વિસ્તારોમાં પ્રસરવાની ભીતિ પણ સર્જાતા લોકોમાં ભય ફેલાયો હતો। આ ઘટનાની જાણ પાલિકા વિભાગ અને પોલીસ વિભાગને કરાતા પાલિકાની ફાયર ટીમો સહિત પોલીસ જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સ્થાનિક આગેવાનો અને યુવાનોની મદદથી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આ આગને પગલે કેશોદ નગરપાલિકાના ફાયર ફાઈટરની મદદ પણ લેવામાં આવી હતી। આ આગથી પશુપાલનનો વ્યવસાય કરતા મોહમ્મદભાઈ ઘેમરિયાને લાખોનું નુકસાન થયું છે, ત્યારે સરકાર આ પશુપાલકની મદદે આવે તેવી લોકોની અપેક્ષા છે।